વંદે માતરમ મિત્રો, હમણાં મેં જે આપણે ન્યૂઝમાં જોતા હોય એના ઉપરથી એક વિશ્લેષણ કર્યું કે ભારત સિવાયના અન્ય કોઈ દેશમાં જ્યારે કોઈ યુદ્ધ થતા હોય કે કોઈ આંદોલન થતા હોય તો એ દેશના સમર્થનમાં અમુક સંપ્રદાયના લોકો આપણા દેશમાં પણ એ દેશના ઝંડા લઈ અને એના વિરોધ માટેના પ્રદર્શનો કરી અને રોડ રસ્તા જામ કરતા હોય છે અને ખોટા ભારતમાં ઉપદ્રવો ફેલાવતા હોય છે. તો આવા લોકોને માટે એક રસ્તો જે મેં ઓનલાઈન રીલ્સમાં એક હમણાં વચમાં જોયું હતું એના ઉપરથી મને એમ થયું કે આપણી સરકારે પણ આ એક રસ્તો અપનાવવો જોઈએ કે ઇઝરાયલ હમાસના યુદ્ધ વખતે જ્યારે હમાસનો બોમ્બ ઇઝરાયલ ઉપર ફૂટ્યો અને કોઈ ત્યાંના નાગરિકે ફિમેલે એ સમર્થનમાં સેલિબ્રેશનનો વિડીયો મૂક્યો, ઇઝરાયલ ગવર્મેન્ટે તરત જ એ ફિમેલને હમાસ બોર્ડર ઉપર ડિપોર્ટ કરી દીધા હતા, એવો ઓર્ડર કરી દીધો હતો, એવું મેં રીલમાં જોયું હતું. તો આપણી ભારત સરકારે પણ આ એક વસ્તુ વિચારવા જેવી છે કે જ્યારે અન્ય કોઈ દેશના પ્રોબ્લેમ્સ હોય અને એ દેશના સમર્થનમાં ભારતમાં જે લોકો એ દેશના ઝંડા લઈ અને ખોટા આંદોલન કરતા કે રોડ રસ્તા જામ કરતા કે ન્યુસન્સ ફેલાવતા જે લોકો નીકળે છે તો એવા લોકોને ગોતી એને પકડી અને જે તે દેશના બોર્ડર ઉપર ડિપોર્ટ કરી દેવા જોઈએ, જેથી કરીને આપણા દેશમાં ઓટોમેટિકલી શાંતિ થઈ જાય. અને આવા લોકો આપણા દેશના વીર શહીદો જ્યારે શહીદ થાય છે, જવાનો શહીદ થાય છે, ત્યારે આવા લોકો એના સમર્થનમાં કે એના દુઃખમાં તો કોઈ બહાર આવતા નથી. તો પછી આવા અન્ય દેશના જે ન્યુસન્સ છે એના માટે શું કામ રોડ રસ્તા જામ કરવા અને આંદોલન કરવા? તો એ લોકોને સીધા કરવા માટેનો આ એક જ રસ્તો મને દેખાય છે કે જે તે દેશના ઝંડા લઈને જે લોકો વિરોધ કરતા ભારતમાં નીકળે એને એ દેશની બોર્ડર ઉપર ડિપોર્ટ કરી દેવા જોઈએ. આ બાબતે તમારું શું મંતવ્ય છે એ મને મેસેજ કરજો. નમસ્તે. આ મારો વ્યક્તિગત મંતવ્ય છે.